નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ આબોહવા એટલે કે ભારત દેશની આબોહવા. અગાઉ આપણે જોઈ ગયા કે સામાન્ય રીતે હવામાનની લાંબા ગાળાની સ્થિતિને આપણે આબોહવા કહીએ છીએ અને હવામાનની જે ટૂંકા ગાળાની સ્થિતિ એટલે કે હવામાન. આપણે લાંબા ટૂંકા દિવસ વિશે આપણે જોઈ ગયા કે ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન એ સૌથી લાંબો દિવસ, 22 ડિસેમ્બર એ સૌથી ટૂંકો દિવસ. આ જ વસ્તુ દક્ષિણ ગોળાર્ધમાં જઈએ તો 21મી જૂન સૌથી ટૂંકો દિવસ અને 22 ડિસેમ્બર સૌથી લાંબો દિવસ દક્ષિણ ગોળાર્ધમાં હોય છે. હવે આજના પ્રશ્નની આપણે વાત કરીએ, ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશની આબોહવાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, આપણી આબોહવાની ખાસિયતો કઈ કઈ છે. આજે ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં આગળ આપણને અલગ અલગ પ્રકારની ઋતુનો અનુભવ થાય છે. આબોહવા પ્રમાણે માનવ જીવનની રહેણી કહેણી, એનો ખોરાક, પોશાક બધું બદલાતું આપણને જોવા મળી રહ્યું છે. જોઈએ આપણે તો ભારતની આબોહવા એકંદરે ઉષ્ણ છે. તો ભારત દેશની જે આબોહવા જે છે મોટાભાગે ઉષ્ણકટિબંધીય ધરાવે છે, એટલે કે મોટાભાગના વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ આપણને કેવું જોવા મળી રહ્યું છે, વધારે. એટલા માટે આપણે ઉષ્ણ કહીએ છીએ. ઉષ્ણ એટલે કે ગરમ. ઉત્તરના ઊંચા પર્વતીય પ્રદેશોને બાદ કરતાં બાકીના પ્રદેશોનું તાપમાન શિયાળામાં પણ 0 સેલ્સિયસ જેટલું નીચું જતું નથી. ધ્યાન આપો, જે ઉત્તરના ઊંચા પર્વતીય પ્રદેશો એટલે કે જે હિમાલય પર્વતીય પ્રદેશો છે, આ પ્રદેશોને બાદ કરતાં બાકીનો કોઈ પણ પ્રદેશ હોય ત્યાં શિયાળાની ઋતુમાં પણ 0 સેલ્સિયસથી નીચું તાપમાન ક્યાંય જતું નથી. એટલે કે શિયાળાનું તાપમાન 0 સેલ્સિયસથી નીચું જતું નથી. ફક્ત તમે હિમાલય પર્વતમાં જાઓ ત્યાં આગળ આપણને શિયાળાનું તાપમાન 0 સેલ્સિયસથી ઓછું એટલે કે -ડિગ્રીમાં તમને જોવા મળશે હિમાલયમાં. બાકીના ભારતના કોઈ પણ પ્રદેશમાં 0 સેલ્સિયસથી ઓછું તાપમાન આપણને જોવા મળતું નથી. ભારતના દરિયા કિનારાની આબોહવા સમપ્રકારની છે, ગરમ અને ભેજવાળી. ધ્યાન આપો, જે ભારતનો જે દરિયા કિનારો જે છે, આપણને ખ્યાલ છે કે ભારત દેશને વિશાળ દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. 7,500 કિલોમીટર જેટલો દરિયા કિનારો ભારત પાસે છે અને ભારત દેશની અંદર ઘણા એવા પ્રદેશો જે છે જે દરિયા કિનારે આવેલા છે. તો દરિયા કિનારે સમપ્રકારની આબોહવા ધરાવે છે. યાદ રાખજો, ભારત દેશની અંદર જે પ્રદેશો દરિયા કિનારે આવેલા છે તે સમપ્રકારની આબોહવા ધરાવે છે, એટલે કે ગરમ અને ભેજવાળી આબોહવા. ધ્યાન આપો, હંમેશા દરિયા કિનારે કેવું હોય ખબર છે, આપણને સમપ્રકારની આબોહવા એટલે કે ગરમી પણ ઓછી લાગે અને ઠંડી પણ ઓછી લાગે. આવી સ્થિતિ લાગે સમપ્રકારની, એટલે કે ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે દરિયા કિનારે. જ્યારે દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. તો ભારત દેશની અંદર ઘણા પ્રદેશો એવા છે કે જેને સમુદ્ર નથી, દરિયા કિનારાથી પણ ઘણા બધા દૂર આવેલા છે. ત્યાં આગળ કઈ આબોહવા અનુભવાય છે? ખંડીય આબોહવા અનુભવાય છે. ખંડીય આબોહવા એટલે કે ત્યાં આગળ શિયાળામાં ઠંડી પણ વધારે લાગે અને ઉનાળામાં ગરમી પણ વધારે લાગે. બંને વસ્તુ થાય, ઠંડી પણ વધુ લાગે અને ગરમી પણ વધુ લાગે. એક ખંડીય આબોહવા કહેવાય, કારણ કે સમુદ્ર કિનારાથી દૂર આવેલા છે એટલા માટે. પણ આપણે એક એક વાક્યમાં આપણે યાદ રાખવાનું છે આ બંને વસ્તુ, કે ભારતના દરિયા કિનારે આવેલા પ્રદેશોમાં કેવા પ્રકારની આબોહવા અનુભવાય છે? જ્યારે ભારતની અંદર જે પ્રદેશો દરિયા કિનારે આવેલા છે એ પ્રદેશોમાં કેવા પ્રકારની આબોહવા અનુભવાય છે? ખંડીય. બરાબર છે. તો દરિયા કિનારે આવેલા પ્રદેશોમાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. તમે કદાચ ભારતનો નકશો તમે જોયો હોય તો તમે જુઓ, જે ભારતનો જે ઉત્તર ભાગ જે છે એ દરિયા કિનારાથી ઘણો બધો દૂર છે. તમે જુઓ, રાજસ્થાનને દરિયા કિનારો નથી, પંજાબને નથી, હરિયાણાને નથી, જમ્મુ કાશ્મીર નથી, ઉત્તર પ્રદેશને નથી, બિહારને નથી. એવા પ્રદેશો છે કે જે દરિયા કિનારાથી પણ ઘણા બધા દૂર આવેલા છે. એટલા માટે આવા પ્રકારના પ્રદેશોમાં
કયા પ્રકારની આબોહવા અનુભવાય છે? ખંડીય પ્રકારની આબોહવા અનુભવાય છે. તો ભારતનો જે ઉત્તર ભાગ કહે છે, એટલે કે ઉત્તર ભારત જે છે એ આવી ખંડીય પ્રકારની આબોહવા ધરાવતી આપણને જોવા મળી રહી છે. આમ ભારતનો ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધ અને દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. તો આપણે જોઈએ તો ભારતનો ઉત્તર ભાગ એ સમશીતોષ્ણ કટિબંધ કહેવાય. ત્યાં આગળ જેટલી ગરમી પડે એટલી ઠંડી પણ પડે છે. એટલા માટે ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધ કહેવાય. જ્યારે ભારતનો જે દક્ષિણ ભાગ જે છે ઉષ્ણકટિબંધ ઉપર આવેલો છે. ત્યાં આગળ ગરમી વધારે પડે છે. અને દક્ષિણ ભારતનું બીજું કારણ શું છે ખબર છે? દક્ષિણ ભારત એ વિષુવવૃત્તની નજીક આવેલો છે અને વિષુવવૃત્ત ઉપર ગરમી વધારે પડે, જેની અસર દક્ષિણ ભારત ઉપર પડી રહી છે. તો તમે જો ભારત દેશમાં જ આવી બે પ્રકારની સ્થિતિ છે. ઉત્તર ભારત એ સમશીતોષ્ણ કટિબંધ અને દક્ષિણ ભારત એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. અને આમ આબોહવાના આધારે ભારત દેશમાં અલગ અલગ પ્રકારની ઋતુઓ આપણને જોવા મળી રહ્યા છે. આપણે જોઈએ તો ભારતમાં આબોહવા પ્રમાણે 4 ઋતુઓ છે. જો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર આબોહવા પ્રમાણે કુલ ઋતુઓ કેટલી છે? 4 ઋતુઓ છે. ભલે મુખ્ય ઋતુઓ 3, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 4 ઋતુઓ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતની મુખ્ય લખેલો હશે, ભારતની મુખ્ય ઋતુઓ કઈ કઈ છે? તો શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુ કયા કયા સમય આવે? તમે જો શિયાળો તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 મહિના સુધી શિયાળો અનુભવાય. પછી આવે ઉનાળો. ઉનાળો પણ આપણને માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના સુધી આપણને ઉનાળો અનુભવાય. ચોમાસું એટલે કે વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર. તમે જો ચોમાસું એવું છે જેના 4 મહિના છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. આ 4 મહિના સુધી આપણને ચોમાસું અનુભવાય છે. અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર. તમે જો અત્યારે ઓક્ટોબર અને નવેમ્બર ચાલે છે, આ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવાય. આ ઋતુ એટલે શું? આપણે આ જ પ્રકારમાં ચારે 4 ઋતુઓ વિશે આપણે અભ્યાસ કરવાનો જ છે. ચારે 4 ઋતુઓ વિશે. પણ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યારે અનુભવાય? તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં. આ દરેક મહિનાઓ આપણે યાદ રાખવાના રહેશે. આગળ જઈએ આપણે. ભારતની આબોહવામાં ઘણી વિવિધતા છે. કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં 45 સેલ્સિયસ સુધી નીચું જાય છે. તમે જુઓ, ભારત દેશની આબોહવામાં પણ ઘણી બધી વિવિધતા છે. ભારત દેશના ઘણા બધા એવા પ્રદેશો છે કે જ્યાં -ડિગ્રીમાં તાપમાન જતું રહે છે. તો જે રીતે કાશ્મીરમાં આવેલું લેહ, યાદ રાખજો, કાશ્મીરમાં આવેલું લેહ અને દ્રાસનું શિયાળામાં તાપમાન કેટલું થઈ જાય છે? -45 સેલ્સિયસ. એ ગુણમાં યાદ રાખવાનું છે, પરીક્ષામાં આવશે કે જે ભારતની જે આબોહવા જે છે, આબોહવાની અંદર -45 સેલ્સિયસ જેટલું તાપમાન ક્યાં જોવા મળે છે? લેહ અને દ્રાસમાં. હિમાલય પર્વત ઉપર આવેલા 2 શહેરો છે. શિયાળાની ઋતુમાં -45 સેલ્સિયસ જેટલું તાપમાન અહીંયા આગળ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જોવાનું એ વધ્યું કે -45 એટલે કેટલું બધું કહેવાય. ત્યાં આગળ આપણને બરફ જ જોવા મળે છે. તો યાદ રાખજો, જે ભારતની આબોહવાની અંદર આવી ઘણી બધી વિવિધતાઓ આપણને જોવા મળતી હોય છે, જ્યાં -45 સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે લેહ અને દ્રાસમાં. ઉનાળાની આપણે વાત કરીએ, જ્યારે રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવરમાં ઉનાળાનું તાપમાન 51 સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયેલ છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, ઉનાળાની આપણે વાત કરીએ તો જે રાજસ્થાનની અંદર 2 શહેરો આવેલા છે, શ્રી ગંગાનગર અને અલવર. અહીંયા આગળ ઉનાળામાં 51 સેલ્સિયસ જેટલું તાપમાન થાય. આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો વધુ 43-44 આજુબાજુ તાપમાન હોય ઉનાળામાં. પણ રાજસ્થાનના શ્રી ગંગાનગર અને અલવરમાં ઉનાળાનું તાપમાન 51 સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન નોંધાય છે. હવે 51 સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન એટલે શું કહેવાય? કેટલું બધું ઊંચું તાપમાન કહી શકીએ છીએ આપણે.
ગરમી કેટલી બધી ત્યાં આગળ પડતી હશે, ત્યાં આગળ રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે રાજસ્થાનના અલવર અને શ્રીગંગાનગરમાં ઉનાળાનું તાપમાન કેટલું હોય છે? 51 સેલ્સિયસ જેટલું હોય છે. આ યાદ રાખવાનું છે કે શ્રીગંગાનગર અને અલવરમાં ઉનાળાનું તાપમાન 51 સેલ્સિયસ જેટલું હોય છે. ચોમાસાની આપણે વાત કરીએ તો પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વરસે છે, જ્યારે મોસીનરામમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડનારું સ્થળ છે. વિદ્યાર્થી મિત્રો હંમેશા એક ધ્યાન રાખો કે ભારતમાં સૌથી વધુ વરસાદ મેઘાલયમાં પડે. ભારતની વાત છે, ભારતમાં. અને મેઘાલયની અંદર એક શહેર આવેલું છે જેનું નામ છે ચેરાપુંજી. ચેરાપુંજીમાં વિશ્વનો એટલે કે દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. તમે જુઓ ત્યાં આગળ વાર્ષિક 1200 સેમી વરસાદ પડે ચેરાપુંજીમાં. ચેરાપુંજીમાં વાર્ષિક એટલે કે એક વર્ષમાં 1200 સેમી જેટલો વરસાદ પડે છે ચેરાપુંજીમાં. અને મેઘાલયમાં જ આવેલું બીજું સ્થળ છે મોસીનરામ, જ્યાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડનારું સ્થળ છે મોસીનરામ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌથી વધુ વરસાદ પડનારા સ્થળ કયા રાજ્યના કયા બે સ્થળો છે? તો મેઘાલય રાજ્યના ચેરાપુંજી અને મોસીનરામ. ચેરાપુંજીમાં વાર્ષિક 1200 સેમી વરસાદ પડે છે, જ્યારે મોસીનરામ એવું સ્થળ છે કે જ્યાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડનારું સ્થળ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભારત દેશની અંદર અલગ અલગ સ્થળો છે. સૌથી ઓછું એટલે કે -ડિગ્રી તાપમાન ધરાવનારા સ્થળો ભારતમાં છે, સૌથી વધુ ગરમી ધરાવનારા સ્થળો પણ છે, અને સૌથી વધુ વરસાદ પડનારા સ્થળો પણ ભારતમાં છે. આગળ જોઈએ, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી વરસાદ પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં યાદ રાખજો ખાસ, જે પશ્ચિમ રાજસ્થાનની અંદર આવેલો જે રણ પ્રદેશ છે, જે રાજસ્થાનમાં રણ પ્રદેશ આપણને ખ્યાલ છે, ત્યાં આગળ સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત 10 થી 12 સેમી જેટલો વરસાદ પડે છે. 10 થી 12 સેમી એટલે કંઈ જ ના કહેવાય. પીવા માટેનું પાણી પણ ત્યાંથી ન મળે, એટલો ઓછો વરસાદ આ રાજસ્થાનના રણ વિસ્તારમાં પડે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? તો સૌથી ઓછો વરસાદ પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં. કેટલો? 10 થી 12 સેમી. બરાબર. તો યાદ રાખજો, કાશ્મીરના કયા બે શહેરનું તાપમાન -45? તો લેહ અને દ્રાસનું. ઓકે. રાજસ્થાનના કયા શહેરની અંદર 51 સેલ્સિયસ તાપમાન? શ્રીગંગાનગર અને અલવર. સૌથી વધુ વરસાદ ચેરાપુંજી અને મોસીનરામ. સૌથી ઓછો વરસાદ તો રાજસ્થાનના પશ્ચિમ રાજસ્થાનના રણ વિસ્તારમાં 10 થી 12 સેમી જેટલો વરસાદ પડતો આપણને જોવા મળી રહ્યો છે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો આબોહવાને અસર કરતા પરિબળો. તો આજે આબોહવા જે છે એટલે કે ઠંડી પડે, ગરમી પડે, વરસાદ ઓછો પડે, વધારે પડે, આ બધી સ્થિતિ કેમ નિર્માણ પામે છે? આ આબોહવાને અસર કરતા પરિબળોના કારણે આવા પ્રકારની સ્થિતિ નિર્માણ પામે છે. તો આપણે જોવાનું છે કે આ જ આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે. તો આપણે જોઈએ આબોહવાને અસર કરતા પરિબળો. આપણે જોઈએ તો અક્ષાંશ. પહેલું છે અક્ષાંશ. જોઈએ આપણે અક્ષાંશમાં શું છે. આબોહવાનું વિતરણ અક્ષાંશને આધારે થયેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, જે આબોહવાનું વિતરણ અક્ષાંશના આધારે થયેલું છે. આપણે જોઈ ગયા કે ભારત દેશ જુદા જુદા અક્ષાંશો વચ્ચે આવેલો છે, જુદા જુદા રેખાંશ વચ્ચે આવેલા છે. આપણે પ્રકરણ 13માં આપણે ભણી ગયા. તો જુદા જુદા અક્ષાંશ પ્રમાણે આબોહવા બદલાતી જાય છે. દરેક અક્ષાંશ પ્રમાણે આબોહવા સરખી હોતી નથી. તો અક્ષાંશ પ્રમાણે આબોહવા બદલાતી જાય છે. બે અક્ષાંશ વચ્ચે 111 કિમીનું અંતર હોય છે. ધ્યાન આપો, બે અક્ષાંશ વચ્ચે 111 કિમીનું અંતર હોય છે. એટલે કે આપણે સામાન્ય રીતે 111 કિલોમીટર અંતર કાપીએ ત્યારે એક અક્ષાંશ બદલાય. એટલે કે બે અક્ષાંશ વચ્ચે 111 કિમીનું અંતર હોય છે. પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય
કે 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે ખાલી જગ્યા કિલોમીટરનું અંતર હોય છે, તો 2 અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. કેટલા? 111 કિલોમીટરનું અંતર જોવા મળી રહ્યું છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિ ધરાવનારા વિભાગમાં વહેંચી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે ભારત દેશ ઉત્તર અને દક્ષિણ 2 ભાગ પડેલા છે, એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત 2 અલગ અલગ કટિબંધીય ધરાવે છે. જે ઉત્તર ભારત જે છે એ ઉત્તર ભારત સમશીતોષ્ણ કટિબંધમાં, દક્ષિણ ભારત એ ઉષ્ણકટિબંધીય વિભાગમાં આવેલો છે. એટલે કે આ રીતે 2 ભાગ પડેલા છે. એટલે કે બંનેની આબોહવા આપણને કેવી જોવા મળી રહી છે? અલગ અલગ, સરખી જોવા મળતી નથી. એટલે કે અક્ષાંશ પ્રમાણે હંમેશા આબોહવા અલગ અલગ અનુભવાય છે. આગળ આપણે જોઈએ હવે સમુદ્રથી અંતર. તો આબોહવાને બીજું સૌથી અસર કરતું મહત્વનું પરિબળ છે સમુદ્રથી અંતર. એટલે કે ઘણા બધા પ્રદેશો સમુદ્ર કિનારે આવેલા હોય છે, એની આબોહવા અલગ હોય. ઘણા બધા પ્રદેશો સમુદ્ર કિનારાથી દૂર આવેલા હોય તો એની પણ આબોહવા આપણને અલગ અલગ જોવા મળી રહી છે. આપણે જોઈએ તો સમુદ્રથી અંતર આબોહવાને કેવી રીતે અસર કરી રહી છે. સૂર્યની ગરમી સંઘરવાની તથા આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં અલગ અલગ હોય છે. હંમેશા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે જે સૂર્યની જે ગરમી જે છે એ ગરમી સંઘરવાની એટલે કે સંગ્રહ કરવાની અને આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં કેવી હોય છે? અલગ અલગ. પાણી જે છે ગરમી ઓછી સંગ્રહે, જમીન ગરમી વધારે સંગ્રહે. એટલે કે બંનેની જે સૂર્યની ગરમી સંઘરવાની શક્તિ અલગ અલગ હોય, પાણી હોય કે જમીન. એના કારણે જમીન પ્રદેશોમાં તાપમાન અલગ હોય અને પાણી એટલે કે સમુદ્ર કિનારે આવેલા પ્રદેશોમાં પણ તાપમાન કેવું જોવા મળતું હોય છે આપણને? અલગ અલગ. કેવી રીતે? આપણે જોઈએ તો દ્વિકલ્પીય ભારતના સમુદ્ર કિનારાના ભાગો સમુદ્રની અસરથી લગભગ 12 માસ સમ આબોહવા અનુભવાય છે. સમજો દ્વિકલ્પીય પ્રદેશ. દ્વિકલ્પીય પ્રદેશ એટલે કે ભારત દેશનો દક્ષિણ ભારત, જે આપણો જે દક્ષિણ ભારત જે છે એની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે અને એના કારણે ત્યાં આગળ 12 માસ સમ પ્રકારની આબોહવા અનુભવાય છે. એટલે કે જે પ્રદેશો દરિયા કિનારે આવેલા છે એ પ્રદેશોની વાત છે અહીંયા. તો દ્વિકલ્પીય ભારત એટલે કે દક્ષિણ ભારત સમુદ્ર કિનારે છે, એટલા માટે અહીંયા 12 માસ સમ પ્રકારની આબોહવા આપણને અનુભવાય છે. ઉત્તરનું મેદાન સમુદ્રથી દૂર આવેલું હોવાથી ત્યાંની ખંડીય આબોહવા એટલે કે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી રહે છે. તો આપણે ઉત્તરનું મેદાન એટલે કે ઉત્તર ભારત. ઉત્તર ભારત તમે જુઓ આપણા સમુદ્ર કિનારાથી દૂર આવેલું છે, ત્યાં કોઈ સમુદ્ર કિનારો નથી. એના કારણે ત્યાં આગળ ખંડીય આબોહવા અનુભવાય એટલે કે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી અનુભવાય છે. ગરમી પણ પડે અને શિયાળામાં એટલી પાછી ઠંડી પણ પડે. આવા પ્રકારની ખંડીય આબોહવા અનુભવાય ઉત્તર ભારતમાં, કારણ કે પ્રદેશો દરિયા કિનારાથી દૂર આવેલા છે એટલા માટે. દાખલા તરીકે મુંબઈ સમુદ્ર કિનારે હોવાથી ત્યાંની સમ પ્રકારની આબોહવા છે, જ્યારે દિલ્હી સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે મુંબઈ એ સમુદ્ર કિનારે આવેલું છે એટલા કારણે ત્યાં સમ પ્રકારની આબોહવા. દિલ્હી એ સમુદ્ર કિનારાથી ઘણું બધું દૂર છે એટલે કે ત્યાંની આબોહવા કેવી છે? વિષમ એટલે કે ગરમ આબોહવા આપણે એને કહી શકીએ છીએ. એટલે કે સમુદ્ર કિનારે આવેલા પ્રદેશોમાં સમ અને સમુદ્ર કિનારાથી આવેલા જે પ્રદેશો છે ત્યાં આગળ વિષમ એટલે કે ખંડીય આબોહવા અનુભવાય છે. ચલો હવે આબોહવાને અસર કરતી બીજી અસર જોઈએ, સમુદ્ર સપાટીથી ઊંચાઈ. બરાબર છે. હંમેશા તેના સામાન્ય રીતે આપણે સમુદ્ર સપાટી એટલે કે અથવા તો જમીન સપાટી જેમ જેમ ઉપર જઈએ, વાતાવરણ તરફ જઈએ ઊંચે, તેમ તેમ આપણું જે તાપમાન છે તાપમાનમાં ઘટાડો થાય. એક વૈજ્ઞાનિક કારણ છે વિદ્યાર્થી મિત્રો. જેમ જેમ ઉપર જો તમે કોઈ પર્વત ઉપર ચડો ને, એમ નીચેનું તાપમાન જુઓ અને પર્વત ઉપર ચડી ગયા પછી ઉપરનું તાપમાન જુઓ, તમને તફાવત હશે. જમીનના નીચે તમે હતા ત્યારે તાપમાન વધારે હતું, જ્યારે તમે ઉપર ચડી ગયા તો ત્યાં આગળ તમને ગરમી થોડી ઓછી લાગશે, એટલે કે તાપમાન ઘટતું હોય છે. જોઈએ આપણે આ મુદ્દો જોયા પછી આપણને ખ્યાલ આવશે આવું કેમ. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. તો તેના સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ
તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે। ધ્યાન આપો, સમુદ્ર સપાટીથી આપણે વાતાવરણમાં એટલે કે ઉપર તરફ જઈએ, જેમ જેમ ઊંચે જઈશું તેમ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટશે, એટલે કે ગરમીનું પ્રમાણ કેવું થતું જશે? ઓછું થતું જશે। એક આ બાબત આપણે યાદ રાખવા જેવી છે। હંમેશા સમુદ્ર સપાટીથી આપણે વાતાવરણ તરફ જઈએ એટલે કે ઉપરની તરફ અવકાશ તરફ જઈએ અને જેમ જેમ ઊંચે જઈશું તેમ તેમ તાપમાન અને દબાણ કેવું થતું જશે? ઘટતું જશે, જેના કારણે ગરમી કેવી લાગશે? ઓછી લાગશે। જમીનથી વધારે ઊંચાઈએ વરસાદ વધારે પડે છે, માટે અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે। બીજું વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આપણે જમીન સપાટીથી વધારે ઊંચાઈએ જઈએ એટલે કે અવકાશ તરફ જઈએ તેમ તેમ વરસાદ વધારે પડે। વરસાદ કેવો પડે? વધારે પડે। તમે જુઓ, જે પ્રદેશો જમીન સપાટીથી વધારે ઊંચાઈ ઉપર છે ને ત્યાં વરસાદ વધારે પડે, જ્યાં પહાડી પ્રદેશો છે ત્યાં વરસાદ વધારે પડે। આપણે જોઈ ગયા કે આજે અસમ અને મેઘાલયમાં પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે। આપણે જોઈ ગયા હમણાં કે મેઘાલયના ચેરાપુંજી અને મોસીનરમાં સૌથી વધુ વરસાદ પડે છે। હવે ખ્યાલ આવી ગયો કેમ? કારણ કે ત્યાં આગળ પહાડી પ્રદેશોનું પ્રમાણ વધારે છે અને એના કારણે જેમ જેમ ઊંચે જઈએ છે તેમ તેમ ત્યાંનું જે તાપમાન છે એ તાપમાન ઓછું થાય છે અને વરસાદનું પ્રમાણ કેવું થતું જાય છે? વધતું જ જાય છે। તો હંમેશા યાદ રાખો કે જમીનથી આપણે વધારે ઊંચાઈએ જઈએ ત્યારે વરસાદ વધે છે અને એટલા જ માટે અસમ અને મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ તેમ વરસાદનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે। હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે। વિદ્યાર્થી મિત્રો, બીજો જવાબ અહીંયા મળ્યો। હિમાલયમાં હંમેશા બારેમાસ બરફ કેમ જોવા મળી રહ્યો છે? તો હિમાલયના શિખરોની ઊંચાઈ બહુ છે। આપણે જોઈ ગયું કે હિમાલય 7,000 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવે છે। માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર ઊંચું ધરાવે છે। તો હિમાલયના શિખરોની વધારે ઊંચાઈના કારણે ત્યાં હંમેશા બરફ છવાયેલો રહે છે, કારણ કે જેમ ઊંચાઈ ઉપર જાઓ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે અને હિમાલય તો કેટલો બધો ઊંચો છે અને ત્યાં ઉપર જઈએ તો -ડિગ્રીમાં તાપમાન થઈ જાય, એટલે આપણને ત્યાં આગળ બરફ જોવા મળી રહ્યો છે। તો ધ્યાન આપજો, હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા હોય છે, એટલા માટે આપણને ત્યાં આગળ બરફ જોવા મળી રહ્યો છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું કે આપણે સામાન્ય રીતે કેટલી ઊંચાઈ પર જઈએ તેમ તેમ તાપમાન ઘટે। તો જોઈએ આપણે સામાન્ય પરિસ્થિતિમાં, ધ્યાન આપજો ખાસ, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અને 1000 મીટરે ઊંચે તરફ જતાં 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે। આ યાદ રાખવાનું છે। ધ્યાન આપો, સામાન્ય રીતે આપણે પૃથ્વી સપાટી કે જમીન સપાટીથી આપણે 165 મીટરની ઊંચાઈએ જઈએ, કેટલી? 165 મીટરની ઊંચાઈએ જઈએ એટલે 1 સેલ્સિયસ તાપમાન ઓછું થાય। જમીનથી આપણે 165 મીટરની ઊંચાઈએ જઈએ ત્યારે 1 સેલ્સિયસ તાપમાન ઓછું થાય અને જ્યારે તમે 1000 મીટરને ઊંચે તરફ જાઓ, કેટલા? 1000 મીટર ઊંચે જાઓ તો 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે। હવે તમે કલ્પના કરો, 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે તો માઉન્ટ એવરેસ્ટની ગણતરી કરો તો 8,848 મીટરે કેટલું ઘટે? 1000 એ 6.5, 2000 મીટરે જાઓ તો 6.5 વત્તા 6.5 6 6 12 એટલે કે 13 સેલ્સિયસ તાપમાન ઘટે ફક્ત 2000 મીટરે। તો 8000 તો કેટલું બધું ઘટે, -ડિગ્રીમાં તાપમાન જતું રહે છે। તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે જેમ જેમ જમીન સપાટી ઉપર જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે। જેમ આપણે 165 મીટરની ઊંચાઈ જઈએ ત્યારે 1 સેલ્સિયસ ઘટે અને જો આપણે 1000 મીટરની ઊંચાઈ તરફ જઈએ તો 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે। આ યાદ રાખવાનું છે આપણે। 165 મીટરે 1 સેલ્સિયસ ઘટે અને 1000 મીટરે 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટતું હોય છે। તો 1000 મીટરે 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે। તો કહેવાનો મતલબ કે આપણે 165 મીટરની ઊંચાઈ ચડીએ એટલે 1 સેલ્સિયસ તાપમાન ઓછું થાય જમીન સપાટીથી અને આપણે 1000 મીટરની ઊંચાઈએ ચડી જઈએ તો 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે જમીન સપાટી કરતાં। આ રીઝન છે। ચલો આગળ
આગળની અસર તરફ આગળ વધીએ આપણે હવે. તો આગળની અસર જોઈએ આપણે તો વાતાવરણીય દબાણ અને પવનો. તો વાતાવરણની અંદર જે દબાણ છે અને વાતાવરણની અંદર રહેલા જે પવનો જે છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. દબાણ અને પવનો જોઈએ આપણે. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારી પવનોના ક્ષેત્રમાં આવે છે. તો ધ્યાન આપો, હંમેશા ભારત દેશની અંદર જે વ્યાપારી પવનો વરસાદ લાવે છે અને ભારત દેશ ઉત્તર અને પૂર્વી વ્યાપારી જે પવનો જે છે એ પવનોના ક્ષેત્રમાં ભારત આવે છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુભારપટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. તો આ જે વ્યાપારી પવનો જે છે એનો ઉદ્ભવ ક્યાં થાય છે? તો જે ઉત્તર ગોળાર્ધની અંદર જે ઉષ્ણકટિબંધીય ગુરુભારપટ એક વિસ્તાર છે ગુરુભારપટ, અને ત્યાં આગળ ભારે દબાણ થાય. હંમેશા ધ્યાન આપો કે જ્યાં ભારે દબાણ થાય ત્યાં આગળ વિવિધ પ્રકારના પવનો ઉદ્ભવ પામે છે. એક હંમેશા એક વૈજ્ઞાનિક કારણ છે ભારે દબાણનું. બરાબર છે. તો જે ગુરુભારપટના ભારે દબાણના કારણે પટ્ટાઓ દ્વારા આ પવનોનું શું થાય છે? નિર્માણ થાય છે. અને ધીરે ધીરે આ પવનો શું વધે? આગળ વધે છે. હંમેશા ધ્યાન આપો કે જ્યાં જ્યાં ભારે દબાણ થાય ત્યાં ત્યાં પવનો ઉદ્ભવ પામતા આપણને જોવા મળી રહ્યા છે. આ પવનો પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મંડાઈને વિષુવવૃત્ત તરફ આવે છે. આપણને ખ્યાલ છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને એના કારણે આ પવનો મંડાઈને આપણા વિષુવવૃત્ત તરફ આવે છે. અને આ પવનો વિષુવવૃત્ત તરફ આવે ત્યારે એ આપણા ભારત દેશની અંદર સમુદ્ર કિનારાઓ તરફથી પાછા થાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો પણ કહે છે. તો આ પવનોને વ્યાપારી પવનો કેમ કહ્યા ખબર છે? આ પહેલાં સ્ટીમરો હતા, જહાજ હતા, એ ઇલેક્ટ્રોનિકથી નહોતા ચાલતા, પવનોના આધારે એનો ઉપયોગ કરવામાં આવતો. તો આ પવનોનો ઉપયોગ દરિયાઈ માર્ગ માટે કરવામાં લેવામાં આવતો હતો. જહાજ ચલાવવા માટે આ પવનોનો ઉપયોગ કરવામાં આવતો અને એટલા માટે આ પવનોને વ્યાપારી પવનો કહેવામાં હતા. પવન આવે એના આધારે જહાજ એ દિશામાં આગળ વધતું ભારે પવનોના કારણે. તમે જહાજ ઉપર કાપડની છત જોઈ હોય, પવન જે દિશામાં એ દિશામાં છત એ કાપડની જે છત હોય છે લઈ જવામાં આવેલી એ દિશામાં જહાજ પછી શું વધે? આગળ વધતું આપણને જોવા મળતું હોય છે. એટલા માટે આ પવનને વ્યાપારી પવનો કહ્યા છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈ વાતા હોવાથી સામાન્યમાં ભેજનું પ્રમાણ ઓછું હોય. ધ્યાન આપો, જે વ્યાપારી પવનો જે છે જમીન સપાટી ઉપરથી વાતા હોય એટલે આ પવનોમાં ભેજનું પ્રમાણ કેવું હોય? ઓછું. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જે પવનો જમીન સપાટી ઉપરથી વાતા હોય એમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને જે પવનો સમુદ્ર ઉપરથી વાતા હોય એમાં ભેજનું પ્રમાણ વધારે હોય. પણ આ પવનો ભૂભાગ એટલે કે જમીન ઉપરથી વાય છે એટલા માટે અહીંયા આગળ ભેજનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ આ પવનો ભારતના દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી પરથી આ પવનો અહીંથી પસાર થતા હોવાથી આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને જે ભારતમાં વરસાદ લાવે. ધ્યાન આપો, આ પવનો જ્યારે ભારતમાં આવે ત્યારે એ દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી એટલે કે ત્રણેય બાજુમાં સમુદ્ર ઉપરથી પસાર થાય પવનો. એટલે સમુદ્ર ઉપરથી પવનો પસાર થાય એટલે પવનોમાં ભેજ આવી જ ગયો અને આ પવનો પછી આપણા ભારત દેશમાં શું લાવે છે? વરસાદ લાવે. હંમેશા એક વસ્તુ યાદ રાખો, પવનો જ્યારે સમુદ્ર ઉપરથી પસાર થાય ત્યારે પવનોમાં ભેજ આવે અને એ પવનો આગળ જઈને પછી શું નાખે છે? વરસાદ નાખે છે. હવે આપણે આગળ જોઈએ ભારતનું ઋતુ ચક્ર. તો આપણને ભારતની અલગ અલગ ઋતુ આપણને ખ્યાલ જ છે. જોઈએ આપણે ભારતમાં પરંપરાગત 6 ઋતુ ગણવામાં આવે છે, જેમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આમ પરંપરાગત મુખ્ય નથી, જુઓ પરંપરાગત. ભારત દેશની પરંપરાગત 6 ઋતુઓ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ 6 ઋતુઓ છે પરંપરાગત. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે ભારતની પરંપરાગત ઋતુઓ કેટલી? તો 6. પરંપરાગત એટલે કે જૂની ઋતુઓ.
હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. દરેક ઋતુ બે બે મહિનામાં, હેમંતના 2 મહિના, શિશિરના 2 મહિના, વસંતના 2 મહિના, ગ્રીષ્મના 2, વર્ષાના 2, શરદના 2. આ રીતે બે બે મહિનાની ઋતુ હોય છે, જે આપણી પરંપરાગત એટલે કે જૂની ઋતુઓ આ પ્રમાણે હતી: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પણ ભારતની મુખ્ય 3 ઋતુઓ છે. સામાન્ય રીતે ભારત દેશની ઋતુઓ કેટલી છે? 3. શીત એટલે કે શિયાળો, ઉષ્ણ એટલે કે ઉનાળો અને વર્ષા એટલે કે ચોમાસું, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ 3 ઋતુઓ આપણા ભારત દેશની છે, બરાબર છે. પણ આપણી જે હવામાન ખાતાની જે કચેરી જે છે, એ હવામાન કચેરીએ ભારત દેશને અલગ અલગ પ્રકારની ઋતુઓનું એમને શું કર્યું છે? નિર્માણ કરેલું છે. આપણે જોઈએ તો ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ આબોહવાના સંદર્ભે વર્ષે 4 ઋતુઓનું વિભાજન કર્યું. તો આપણા ભારત દેશની જે દિલ્હી ખાતે આબોહવાની કચેરી આવેલી છે, અને આ આબોહવાની કચેરીએ ભારત દેશની જે ઋતુઓ જે છે એના 4 ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા છે? 4. પરીક્ષામાં પૂછાય ભારત દેશની ઋતુઓ ક્યારે એને કઈ કઈ અનુભવાય છે, તો આપણે આ 4 ઋતુઓ યાદ રાખવાની. એવું નહીં લખવાનું શિયાળો, ચોમાસું, ઉનાળો, નહીં. આ જે 4 ઋતુઓ છે, મહત્ત્વની 4 ઋતુઓ આપણે યાદ રાખવાની, કે જે ભારત દેશની જે હવામાન ખાતાની જે કચેરી છે દિલ્હી, એને આ 4 ભાગ પાડેલા છે. શિયાળો એટલે કે શીત ઋતુ, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 મહિના સુધી અનુભવાય છે. ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, જે માર્ચથી તે મે એટલે કે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના સુધી આપણને ઉનાળો અનુભવાય. વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, જે જૂનથી તે સપ્ટેમ્બર એટલે કે જૂન, જુલાઈ, ઓક્ટોબર અને સપ્ટેમ્બર. નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેને નિવર્તન ઋતુ કહેવાય. તમે આ કૌંસમાં આપેલી ઋતુ પણ લખી શકો છો, તમારે જે લખવું હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એવું પણ લખી શકો છો, બરાબર છે. તો નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે ઓક્ટોબરથી નવેમ્બર એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર આ 2 મહિના સુધી અનુભવાય છે. તો આ 4 ઋતુ આપણે યાદ રાખવાની છે, પરીક્ષામાં આવશે, બરાબર. કઈ ઋતુ કયા મહિનામાં આવે યાદ રાખજો: શિયાળો ડિસેમ્બર ફેબ્રુઆરી, ઉનાળો માર્ચથી તે મે, વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર અને નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનની ઋતુ એટલે કે ઓક્ટોબરથી તે નવેમ્બર.